નમસ્કાર, હું જયંતિ બાબરિયા, એક સાધારણ ખેડૂતનો દીકરો. યુવાન વયે જ્યારે ડૉક્ટર બાબા સાહેબને વાંચ્યા ત્યારથી કંઈક કરી બતાવવાનું સાહસ જાગ્યું અને મનમાં એક પોલીસ ઓફિસર બનવાનું સ્વપ્ન સેવ્યું. પરંતુ એ સમયે ન કોઈ મોટો ગાઈડ હતો કે ન કોઈ ખાસ સગવડ. કહેવાય ને કે સ્વપ્ન મોટા અને સ્ત્રોત ઓછા. આખો દિવસ જોબ કરવી, ઘરની જવાબદારીઓ સંભાળવી અને સમય કાઢીને અભ્યાસ કરવો, બસ આ જ મારી રોજિંદી લાઈફ. પપ્પા અને ભાઈના સપોર્ટથી હું સુરત આવ્યો અને યુવા ઉપનિષદ એકેડેમીમાં જોડાયો. ત્યાં મને સમજાયું કે શિસ્ત, સમય અને મહેનત, આ 3 વસ્તુઓથી કોઈ પણ સપનાને સત્ય બનાવી શકાય છે. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે મારા માતા પિતા, મારા યુવા ઉપનિષદના શિક્ષકો અને ખાસ મારા ભાઈ ભાભી હંમેશા મારી સાથે ઊભા રહ્યા હતા. તેઓ મને કહેતા કે ચિંતા ન કર, મહેનત કર, તું કરી લઈશ. અને આજે આ બધા વર્ષોની મહેનતનું પરિણામ મને મળ્યું છે. હું ગુજરાત પોલીસમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થયો છું. આ જીત ફક્ત મારી નથી, મારા પરિવારની છે, મારા શિક્ષકોની છે અને એ દરેક દિવસની છે જે દિવસે મેં થાકી ગયા પછી પણ પોતાને ફરી ઊભો કર્યો હતો. હા, હું એક ખેડૂતનો દીકરો છું, પરંતુ આજે હું ફરજની વર્દી પહેરવા તૈયાર છું. આ માર્ગમાં આગળ વધતા પહેલાં હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મારા માતા પિતા અને મારા યુવા ઉપનિષદના શિક્ષકોને વંદન કરું છું.